નમસ્કાર દોસ્તો, જય માતાજી। આજે સૌરાષ્ટ્રની સફર અને કંકોત્રી દેવા માટે નીકળ્યા છીએ। પહેલો દિવસ છે। ઘણા બધા સ્થળોએ કંકોત્રી આપી, મહેમાનોને કંકોત્રી આપી અને અત્યારે બપોરે 12-1 વાગ્યાના સમય આજુબાજુ અમે પહોંચી ગયા છીએ ભાડલા માતાજીના દર્શન કરવા। ભાડલા ગામ ગેલ માતાજીના દર્શન કરવા અને માતાજીને નોતરું દેવા માટે પહોંચી ગયા છીએ કે માતાજી આવો અમારા કાર્યમાં, નિર્વિઘ્ને અમારું કાર્ય પૂરું કરો। અમારી સાથે મેહુલભાઈ છે, કૌશિકભાઈ વઘાસિયા છે, ધર્મેશભાઈ ગઢિયા। પણ અહીંયાના રૂલ્સ મુજબ હું તમને દર્શન માતાજીના કરાવી શકતો નથી, પણ હું તમને માતાજીની ધજાના દર્શન કરાવી દઉં। ધર્મસ્થાનમાં દોસ્તો એવું હોય કે તમે ખાલી ધજાના દર્શન કરી લો ને તો પણ બધું એમાં આવી ગયું। આ મંદિર છે ભાડલા ગેલ માતાજીનું મંદિર, એનું કામ ચાલુ છે। આટલું મંદિર તૈયાર થઈ ગયું છે। માતાજીની ધજાના દર્શન કરી લ્યો ને એટલે એમાં પણ માતાજીનો વાસ જ હોય છે। બાકી અહીંયા રૂલ્સ મુજબ મંદિરમાં ફોટો વિડીયો શૂટિંગ અલાઉડ નથી, એટલા માટે હું તમને દર્શન નથી કરાવી શકતો। અને દર્શન કરાવું છું તમને વાવ છે અહીંયા ભાડલા મંદિરમાં જે વાવ છે એના હું તમને દર્શન કરાવું છું। તો ચાલો હવે વાવના દર્શન કરાવું। વાવમાં એન્ટર કરો ને એટલે ભૂતરા દાદા બેઠા છે અહીંયા। અને આ વાવનો કંઈક ઇતિહાસ કંઈક અલગ જ છે। હું તમને બતાવું, ડિસ્પ્લે ઉપર મેં વિડીયો મૂક્યો છે, જોઈ લેજો। આ રીતે કંઈક વાવનો ઇતિહાસ છે, પણ આમાં 7 મડલાની આ વાવ કહેવાય છે। વાવમાં 7મા મડલે માતાજી અહીંયા બેઠા છે એવું કહે છે। બહુ મસ્ત મજાની વાવ છે। તમે પણ એકવાર અહીંયા આ માતાજીના દર્શન કરવા આવજો ભાડલા ગામ। અને અહીંયા આગળ અમે આવ્યા ને ત્યારે અહીંયા સુધી પાણી હતું, અત્યારે તો પાણી ઉતરી ગયું છે, પણ અહીંયા ચાલુ જ હોય, પાણી ઉતરી જાય ચડી જાય એ રીતે। જો અહીંયા સુધી પાણી છે, અહીંયા સુધી પાણી ભરેલું છે આ વાવમાં। તો દોસ્તો આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો। આ હતા ભાડલા ગેલ માતાજીના દર્શન અને વાવના દર્શન મેં તમને કરાવ્યા છે। 7 મડલાની આ વાવ છે, 7મા મડલે માતાજી બેઠા છે એવું અહીંયા ઇતિહાસ છે। તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો, આઈડીને ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયોમાં। આભાર।